સુરતીઓ માટે તાપી હોર્સ શો ખુલ્લો મુકાયો। ગુજરાત રાજ્ય મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા અને મંત્રી જીતુ વાઘાણી, મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર હાજર રહ્યા। 4 દિવસ સુધી કેબલ બ્રિજ નીચે ચાલશે કાર્યક્રમ। જીતુ વાઘાણી દ્વારા ઘોડા પર સવારી કરી જીતુ વાઘાણી અનોખા અંદાજમાં પણ જોવા મળ્યા। આયોજન થયું છે ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત ભાવનગરના ભાઈ, સુરતના ગૌરવવંતા અમારા મેયર, મૂળ ભાવનગર જિલ્લાના છે એવા ભાઈ શ્રી દક્ષેશભાઈ માવાણી, બીજા અમારા ભાવનગર જિલ્લાના માનનીય ધારાસભ્ય જે સુરતથી પ્રતિનિધિત્વ કરે છે, મૂળ ભાવનગરનું વતન છે ભાઈ પ્રવીણભાઈ, ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રીબડિયા જેમની ટીમે આ સમગ્ર આયોજન કર્યું છે, ભાઈ શ્રી અનુભાઈ ને સૌ એમની ટીમના સાથીઓ, માનનીય નરેન્દ્રભાઈએ હોર્સ શોની શરૂઆત એ રાજ્યમાં કરાવી। આ તકે હું આરડી ઝાલા સાહેબને પણ યાદ કરીશ કે એમણે જે શરૂઆત કરી આજે એક વટવૃક્ષ તરીકે રાજ્યમાં પ્રસ્થાપિત થઈ છે। વાંકાનેર ખાતે પણ એક હોર્સ શોનું આયોજન થયું। રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કર્યું છે કે દર વર્ષે એક હોર્સ શો થતો હતો, હવે રાજ્ય સરકાર દ્વારા 3 હોર્સ શો થશે। હું આ સુરતની સોસાયટીને વિશેષ અભિનંદન આપું છું। લગભગ 600 થી 650 જેટલા હોર્સ અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે। હોર્સ શોમાં 4 દિવસ સુધી ઇવેન્ટ ચાલવાની છે। સૌ સુરતવાસીઓને મારી વિનંતી છે, વિદ્યાર્થીઓને વિનંતી છે કે હોર્સ એનું એક અનેરું મહત્વ છે। એક ઘોડે સવારી, અસવારો એમને પાળવા, એનું સંવર્ધન કરવું એ ખર્ચાળ તો છે જ, પણ એમની સાથે સાથે અઘરું પણ છે। એ હોર્સોને એની બ્રીડ વધે એના માટે રાજ્યની સરકાર કામ કરવાની છે। સિંધી હોર્સની બ્રીડ જાજી છે, કાઠિયાવાડ હોય, કચ્છી હોય, મારવાડી હોય, સિંધી હોય, આ તમામ બ્રીડો એ બ્રીડિંગ સેન્ટરોમાં પણ રાજ્યની સરકાર કામ કરી રહી છે। ત્યારે અહીંયા પણ જેવી જરૂર છે ત્યાં પશુપાલન વિભાગ એમની સાથે ઉભો રહે છે અને આ જે કાર્યક્રમ થયો છે એમાં પણ રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા એને જે કાંઈ સહાયની જરૂરિયાત હોય છે એ રાજ્ય સરકારની મર્યાદામાં એ સહાય પણ કરશે અને ભવિષ્યમાં પણ સુરતમાં હોર્સ સોસાયટી વધારે સારી રીતે હોર્સ માટે કામ કરી શકે એના માટે એમના સૂચનો લઈ અને જે કાંઈ કરવું ઘટે રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર, મારો પશુપાલન વિભાગ ચોક્કસ કરશે। આ શો નિમિત્તે સૌને શુભકામના આપું છું। સુરતની તાપી ધરતીએ